સુરતના નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટર H.J. સોલંકીની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો. સુરતમાં પોલીસ કર્મીએ વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 18 ઓગસ્ટની રાત્રે ડિંડોલામાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટરે PCR વેનમાંથી ઉતરીને કારના દરવાજા પાસે ઊભેલા વકીલને જોરદાર લાત મારી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે વકીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અરજી કરીને ફરિયાદ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. તો આ મામલે PSIએ જણાવ્યું હતું કે કેટલાક લોકો ત્યાં હોવાથી દૂર જવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે વળતો જવાબ આપ્યો, જે બાદ આવું કરવા મજબૂર થવું પડ્યું હતું. હાલ આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ અંગેની મળતી માહિતી મુજબ 18 ઓગસ્ટને રવિવારની રાત્રે લગભગ 12:15 વાગ્યે એડવોકેટ હિરેન રજનીકાંત નાઈ ડિંડોલી મધુરમ સર્કલ પાસે સ્થિત તેમની ઓફિસમાંથી કામ પૂર્ણ કરીને ઘરે જવા માટે કારમાં બેસી રહ્યા હતા. તે જ સમયે રાત્રિ પેટ્રોલિંગ માટે નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના PSI H.J. સોલંકી સાથે બોલાચાલી થઈ હતી, જેના કારણે PSIએ હિરેનને પાછળથી જોરદાર લાત મારી હતી, જે વિડીયોમાં પણ જોઈ શકાય છે. એડવોકેટ હિરેન નાઈએ ડિંડોલી પોલીસ સ્ટેશનના PI સોલંકી અને અન્ય એક પોલીસકર્મી વિરુદ્ધ અરજી કરી છે. હિરેને તેની અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી.